સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક ટેક્સટાઇલ વેપારીનું કથિત રૂપિયાના વ્યવહારના મામલે અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા અપહરણ કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી વેપારીને સલામત મુક્ત કરાવ્યો. આ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી દિવાકર તિવારી છે, જ્યારે મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ છે. બંને ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલા છે. આ ધંધાના રૂપિયાના લેતી દેતીના મામલે બંને વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી, જેના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ 19 ફેબ્રુઆરીના રોજ આરોપીએ ફરિયાદી દિવાકર તિવારીને ગોડાદરા વિસ્તારમાં બોલાવ્યા હતા. ત્યાં પિયુષ અગ્રવાલ અને તેના 6-7 સાથીઓએ તેમની સાથે મારપીટ કરી સ્કોર્પિયો કારમાં જબરજસ્તી બેસાડી લીધા હતા. બાદમાં તેઓ તેમને અન્ય સ્થળે લઈ ગયા હતા. અપહરણની ઘટના બનતા ફરિયાદીના પરિવારજનોએ તાત્કાલિક ગોડાદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અપહરણકર્તાઓને ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી ઝડપી લીધા હતા અને વેપારી તેમના ચુંગલમાંથી મુક્ત કરાવ્યો હતો. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ, વિવેક, સંજય લક્કી અને સુકુમારનો સમાવેશ થાય છે. ગોડાદરા પોલીસે તમામ આરોપી સામે અપહરણ અને મારપીટ સહિતની યોગ્ય કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે, એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ. જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે, બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે. એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો. એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોડાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે. ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા. એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે તેને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે. આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને એક છે સુકુમાર. આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, તેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે. એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે.